આજે દક્ષિણ ગુજરાતના સૌ ઉદ્યોગ મંડળો જોડે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને તેમના ગેસ સપ્લાયના વિષયો હોય કે પછી કારીગરોની બીજી વ્યવસ્થાઓના વિષયો હોય, આ તમામ વિષયો પર ખૂબ જ મહત્ત્વપૂર્ણ ચર્ચાઓ આજની બેઠકમાં કરવામાં આવી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના બધા જ ઉદ્યોગ મંડળોને હું આભાર માનવા માગું છું કે પહેલાં 5-7 દિવસ જે કારણ વગરની અફવાઓના કારણે કોઈ બી કારીગરોમાં ડર પેદા ના થાય તે માટે તેમને તમામ ક્ષેત્રમાં ઇન્ડસ્ટ્રીયલ કિચનની શરૂઆત કરવામાં આવી હતી અને એ જ ભંડારાઓ દ્વારા તમામ લોકોને ભોજન બી પીરસવામાં આવી રહ્યું હતું। પાંડેસરા હોય, વાપી હોય કે અંકલેશ્વર હોય કે પછી દહેજ હોય, આ બધી જ જગ્યા પર આપણા સૌ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વિભિન્ન વ્યવસ્થાઓ માટેની તૈયારીઓ દર્શાવવામાં આવી હતી। તમામ કારીગરો માટે 5 કિલોગ્રામના જે ગેસ સિલિન્ડરની વ્યવસ્થાઓ છે તે બી પૂરતા પ્રમાણમાં તમામ ક્ષેત્રમાં કરવામાં આવી છે। આવનારા દિવસોમાં બી કોઈ બી પ્રકારની ચિંતા કરવાની આવશ્યકતા નથી। ગેસ જે ઇન્ડસ્ટ્રીઝ છે એ ઇન્ડસ્ટ્રીઝને કઈ રીતે સપ્લાય મળી રહ્યું છે, ભવિષ્યની અંદર કઈ કઈ રીતે એમને વિભિન્ન પ્રકારેથી પોતપોતાની ઇન્ડસ્ટ્રીઝની અંદર કોઈ બી તકલીફ ના પડે તે માટેની આ વ્યવસ્થાઓ બેઠક કરવામાં આવી હતી। તમામ વેપારીઓને બી નાની મોટી જે કંઈ મુશ્કેલી હતી એ મુશ્કેલીઓ બી બેઠકમાં જ દૂર કરવામાં આવી અને સાથે સાથે કોઈ બી પ્રકારની ભ્રામક વાતોની અંદર કોઈ આવવાનું નથી। કોઈ અફવાઓમાં કોઈ બી વ્યક્તિ તમને કોઈ ખોટા મેસેજો ફોરવર્ડ કરે છે તો સરકારી વિભાગ જોડે તમારે ટેલી કરવાનો છે। કોઈ બી વ્યક્તિ આ પ્રકારની કોઈ માહિતી આવીને માહિતીને સમજ્યા વગર જો એકબીજાને ફોરવર્ડ કરશે, કોઈ બી અફવા ફેલાવવામાં ભાગ બનશે તો તેઓ પર બી ખૂબ જ ગંભીરતાપૂર્વક ગુનો દાખલ કરવામાં આવશે। છેલ્લા અનેક દિવસોમાં ગુજરાતના ખૂણે ખૂણેથી કાલાબજારી કરનાર લોકો ઉપર કડક પગલાં ભરવામાં આવ્યા છે અને હાલમાં બી દરેક જિલ્લાઓમાં અલગ અલગ ટુકડીઓ બનાવવામાં આવી છે। આ પ્રકારની અફવાઓ પર ધ્યાન આપે, આ પ્રકારની અફવા ફેલાવનાર લોકો